સ્નાન કરી લીધું. જો બિચારો બીમાર છે તો પણ સ્નાન ધર્મનું પાલન કરી લીધું છે. જો મુદિત બાવા સંધ્યા કરીને પધાર્યા છે, कर ली संध्या और होम भी कर लियो. તમે કોઈ અષ્ટાક્ષરની માલા કે પાઠ કંઈક કર્યું છે? એવું કંઈ કોઈએ તે કર્યું છે? બહુ ડાયો દીકરો છે. તે પણ કર્યું છે. મહાન છે. શાબાશ. તો જો આપણે કંઈક જપ કર્યું છે, કંઈક પાઠ કરી છે. જે લોકો ઠાકોરજી પધરાવીને આવ્યા છે કંઈક સેવા પણ કરીને આવ્યા હશે, તો દેવ પૂજા થઈ ગઈ. અત્યારે તમે લોકો જ્યારે મમમ કરવા જશો એના પહેલાં એમને યાદ અપાવજો. કદાચ એ લોકો બ્રાહ્મણો છે, રસોઈ કરનારા, એટલે ગૌરાસ તો કાઢશે, પણ નહીં તો તમે એમને પૂછજો કે અંકલજી તમે ગૌગ્રાસ કાઢ્યો છે, આપ્યો છે ગાયને. તો એ પણ એક ધર્મનો અંગ છે. અમુક વસ્તુ એવી છે કે જે આપણને લાગુ નથી પડતી, જેમ તર્પણ વગેરે કર્મ એવા છે જે આપણા પૂર્વજોને આપણે આદર સત્કાર આપીએ છીએ. એ બ્રહ્મચારી અવસ્થામાં નથી થઈ શકતું, પરણી ગયા પછી એ લોકો બધા કરે છે. તો આ 10 ધર્મો આપણા રોજે રોજના જીવન સાથે જોડાયેલા છે. આ એક વાત ધ્યાનમાં લેવાની. તમારા મનમાં એવી જિજ્ઞાસા થવી જોઈએ જ્યારે યહૂદી, મુસ્લિમ કે ઈસાઈ ધર્મનું આપણે પાઠ ચલાવીએ ત્યારે, કે એમને ત્યાં સ્નાનના પેરેલલ શું છે, જપના પેરેલલ શું છે, સંધ્યાના પેરેલલ શું છે, તર્પણ શ્રાદ્ધના પેરેલલ શું છે, દાનના પેરેલલ શું છે. આ વસ્તુઓ તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ. જો કરશો તો ઉત્તર આપીશ, નહીં કરશો તો એ રહી જશે. તો તમારે એ પણ ખાસ સમજવાનું છે, ફરી મોઢામાં હાથ નહીં, કે અહીંયા આપણે આપણું જે સમજી રહ્યા છીએ એના સામે સામે આપણું પ્રતિબિંબ બીજામાં પણ જોવાનું છે. એ ભૂલતા નહીં. અને કોઈ વસ્તુ જો છૂટી જાય તો તમે યાદ અપાવીને પૂછી લેજો. એલર્ટ રહેજો એકદમ. તો આ નિત્ય જીવનના આપણે પ્રકારો જોઈ લીધા. અને દેવ પૂજાની અંદર આપણે ત્યાં ભગવત ભક્તિ છે. દરેકના પોતપોતાના ઉપાસ્ય દેવો છે. એ ઉપાસ્યની પૂજા એને કરવી જોઈએ. નૈમિત્તિક કર્મો કોણ બતાવશે? નૈમિત્તિક કર્મ એટલે શું? જે રોજ નથી કરવાના, ક્યારેક અવસર ઉપર કરવાના હોય છે, તે પ્રસંગોપાત કરવાના છે. તે શ્રાદ્ધ, દાન, संस्कार. अभी और खोल के देख लो. हाँ, मैत्री, उपवास, ठीक है, व्रत पण છે, વ્રતોપવાસ, પ્રાયશ્ચિત, શાબાશ. તો ઘણા બધા આવી ગયા. આ બધા રોજ નથી કરવાના, પણ કોઈ અપરાધ થાય તો પ્રાયશ્ચિત છે. કોઈ વિશેષ દિવસ હોય, જેમ ગઈકાલે અક્ષય તૃતીયા હતી, તો અક્ષય તૃતીયાના દિવસે શાસ્ત્ર કહે છે કે નહીં, આ વસ્તુનું દાન આપણને આપવું જોઈએ. તો પંખા છે, મટકું છે, માટલું, એ વસ્તુનું આપણને દાન કરીએ છીએ. તો આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો ઠાકોરજીના સન્મુખ એ બધી દાનમાં આપવાની વસ્તુઓ મૂકીને ઠાકોરજીના વતી આપણે આજ્ઞા લઈ અને દાન આપીએ છીએ. એનો સંકલ્પ પણ કરાય છે. તો જેટલા નૈમિત્તિક દાન છે એમાં સંકલ્પ કરીને આપણે દાન કરીએ છીએ. કેમ કે જોડાયેલી છે એટલે એની વિધિપૂર્વક દાન થાય. બાકી કોઈ પણ આવે આપો 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 કરીને એને આપણે જે 2-5 રૂપિયા આપી દઈએ કે જમવાનું બચ્યું હોય આપણે કોઈને આપી દઈએ, એ દાન નહીં ગણાય. હો, તને કંઈ પૂછવું છે? બોલ. હા, કે હા, વાત સાચી છે. એ પાછું અલગ છે. એ દાનના સાથે જોડાયેલી વસ્તુ નથી. આપણો પુષ્ટિ માર્ગનો કોઈક એક ઇતિહાસ સાથે જોડાયેલી ઘટના છે કે મહાપ્રભુજીએ શ્રીનાથજીને દેવાલયમાં ગઈકાલે પધરાવ્યા હતા. પૂર્ણમલ ક્ષત્રિયે જે દેવાલય બંધાવી આપ્યું, એ દેવાલયમાં શ્રીનાથજીને ગઈકાલે અક્ષય તૃતીયાના દિવસે મહાપ્રભુજીએ પધરાવ્યા. તો એ પાટોત્સવ છે. સાચી વાત છે. તો વ્રત, ઉપવાસ, આ બધા કયા કર્મો થયા? હા, સંસ્કાર પણ પ્રાયશ એક નૈમિત્તિક કર્મ છે. સંસ્કાર એટલે શું? એકાદ કોઈ સંસ્કારનું નામ કહો. સંખ્યા કેટલી છે ખ્યાલ છે સંસ્કારની? 16. શાબાશ.
નામકરણ સંસ્કાર. કોણ બોલ્યું? હા, શાબાશ. તો તે દિવસે આપણે નામ પાડીએ. પછી ચૂડાકરણ એટલે ચોટલી રાખીએ ને, એ શિખા રાખવા માટે. પછી યજ્ઞોપવિત સંસ્કાર, યજ્ઞ નહીં, યજ્ઞોપવિત એટલે જનોઈ. વિવાહ સંસ્કાર, ગ્રહસ્થાશ્રમની દીક્ષા છે. પછી વગેરે વગેરે. આપ તો બધું જાણો જ છો. તો આ બધા સંસ્કારો છે. એ સંસ્કાર એના અવસર ઉપર જ થાય. એમ નામકરણ છે એ આજે મને કોઈ મારું નામકરણ કરો તો એ ન થાય ને, તો જ્યારે એનો અવસર હોય ત્યારે જ થાય. અત્યાર સુધી આટલો માણસ છે કઈ વગર નામે ન જીવી શકે. જનોઈ છે પણ એનો પણ કોઈક ટાઈમ છે. એટલે આ બધા નૈમિત્તિક કર્મો છે. પછી આગળ ચલો. કેટલાક કામ્ય કર્મો પણ શાસ્ત્ર આપણને બતાવે છે. કામ્ય કર્મ એટલે શું? કંઈક મેળવવા માટે શાસ્ત્રના બતાવેલા કર્મને કરવું એ કામ્ય કર્મ થયું. તો નોર્મલી માણસો, આપણે બધા લોકો શું ઈચ્છીએ છીએ જેના માટે શાસ્ત્ર કર્મ બતાવે? પૈસા માણસને જોઈતો હોય, કોઈ તકલીફ થઈ હોય તો એનું નિવારણ માણસ ઈચ્છતો હોય, બરોબર છે ને? જેની પાસે જે વસ્તુ ન હોય એ માંગે. એની તો કોઈ અંત જ નથી ને. આપણા બધાને પૂછશું તો બધાની પાસે કોઈક વસ્તુ એવી હશે, કોઈની પાસે ન હોય ને એને ઈચ્છતો હોય. તો શાસ્ત્ર એવા લોકોને નજરમાં રાખીને પણ કંઈક કર્મ બતાવે છે. કરવા ન કરવા એ વ્યક્તિની ઈચ્છાની વાત છે. શાસ્ત્રના બતાવેલા ઉપાયથી એ વસ્તુ મેળવવી કે આપણે આપણા ભૌતિક ઉપાયોથી મેળવવી, એ આપણી ઈચ્છાની વાત છે. તો કામ્ય કર્મો છે. ને નિષિદ્ધ કર્મો પણ છે, શાસ્ત્ર બતાવે છે. દાખલા તરીકે ચોરી, હા, હિંસા ન કરવી, હા. તો આ બધા નિષિદ્ધ કર્મો છે. ફરીથી જુઓ, લગભગ બધા ધર્મોમાં નિષિદ્ધ કર્મમાં કે નિષિદ્ધ જે વિષયોનો નિષેધ છે એને જો આપણે ટેબલ બનાવીએ તો લગભગ સરખું જ હશે બધું જ. જેમ ચોરી નહીં કરવી, તો બધા ધર્મો કહે છે ચોરી નહીં કરવી. અસત્ય નહીં બોલવું, બધા ધર્મો કેમ છે? તો આ બધા સામાન્ય એના ધર્મના અંગો છે કે જે બધા ધર્મોની અંદર પેરેલલ જાય છે. તો ધર્મનો આ આપણે વિષયને અહીંયા સુધી સમજ્યા છીએ. હવે આના પછીનો સંપ્રદાયના ચેપ્ટરનું રિવિઝન કરીશું. મને એમ છે કે ત્યાં સુધી તમે થોડું ફ્રેશ થઈ લો, કોઈ જલવલ પી આવો, અને ભૂખ લાગી હોય તો થોડું કંઈ ખાઈ પણ લ્યો. આજે શરૂઆતમાં ધર્મના ચેપ્ટરનું રિવિઝન કર્યું છે. હવે હું એવી આશા રાખું છું કે તમે બધા એકદમ એને સમજી ગયા છો. એટલે એના સંસ્કાર તમારા માઇન્ડમાં હવે બેસી ગયા છે, જેની લાઇટમાં આપણે બીજા ધર્મોને જોવાના છે, સમજવાના પણ છે. હવે સંપ્રદાય છે. ધર્મ અને સંપ્રદાય વચ્ચે શું સંબંધ છે? કોણ બતાવશે મને? હા, બતાવો. વૃક્ષ અને શાખા એટલે ઝાડ, ટ્રી અને બ્રાન્ચ એની છે. તો એક વૃક્ષમાંથી જેમ શાખા બહાર આવે પછી એમાં ફૂલ લાગે, ફલ પણ લાગે, એમ અનેક શાખાઓ હોય. એવી રીતે આપણે ત્યાં પણ ધર્મ, એનું જે થડ છે, પોસ્ટ, એ એક જ છે. એમાંથી અલગ અલગ શાખાઓ બહાર આવી છે. એમાં એક આપણે પણ એની શાખા છીએ. આપણેનો મતલબ પુષ્ટિ માર્ગ. બધા સમજ્યા? શાખા છે એ પોતે જીવતી રહેવા માટે જલનો ક્યાંથી એ લે છે? એના રૂટમાંથી. એને પાણી ક્યાંથી મળે? તો વૃક્ષનું જીવન તો પાણી છે. પ્રકાશ એને બહારથી મળે છે, ઓક્સિજન પણ એને બહારથી મળે છે, કે કાર્બન ડાયોક્સાઇડ પણ એને બહારથી મળે છે. પણ જલ, બીજા મિનરલ્સ જે કંઈ પણ છે, ખાતર જેને કહી શકીએ, એ બધું એને જમીનમાંથી મળે છે, જે મૂળ દ્વારા એને મળે છે.
આવી ખ્યાલમાં